ડિજિટલ યુગમાં છેતરપિંડીના નામે અલગ અલગ કિમિયા અપનાવાઈ રહ્યા છે અને આવો જ એક કિમિયો એટલે વીમા પોલિસી કે જેના નામે ભેજાબાજો અલગ અલગ રીતે મોટું ફ્રોડ આચરતા હોય છે। અને હવે ક્રાઇમ સ્ટોરીના આ રિપોર્ટમાં તમે છેતરપિંડીનો એવો બનાવ સાંભળવાના છો કે જાણીને તમે ચોંકી જવાના છો। હેલો, હું વીમા કંપનીમાંથી બોલું છું। વીમા પોલિસીમાં અત્યારે ઓફર ચાલી રહી છે। તમે અલગ અલગ 10 પોલિસીના રૂપિયા ભરો, તેના થોડા જ કલાકોમાં પાકતી રકમ તમારા ખાતામાં જમા થઈ જશે। શું આવો ફોન તમને પણ આવ્યો છે? શું આવી લાલચ તમને પણ આપવામાં આવી છે? જો હા, તો આવી કોઈ લાલચમાં ફસાઈને લાખો રૂપિયા મેળવવાની લાલચમાં મહેનતની કમાણી કોઈના હાથમાં પધરાવતા નહીં તો પસ્તાવાનો વારો આવશે। ડાયમંડ સિટીમાં વીમા પોલિસીના નામે છેતરપિંડી, વધુ પૈસા કમાવવાની લાલચ આપી લેવડાવી પોલિસી, પાકતી રકમ પરત મળી જશે કહી પડાવ્યા લાખો રૂપિયા। સુરત પોલીસના સકંજામાં રહેલા આ બંને શખ્સ દેખાવે ભલે સાદા ભોળા લાગતા હોય, પરંતુ રૂપિયા એંઠવા માટે આ બંનેએ જે મગજ દોડાવ્યું હતું એ ખરેખર ભલભલાને વિચાર કરતા મૂકી દે તેવું છે। સુરતમાં રહેતા ફરિયાદીને 5 વર્ષ અગાઉ વીમા કંપનીમાંથી બોલતા હોવાનું કહી આરોપીએ ફોન કર્યો હતો। ફરિયાદી તેમજ તેમના પરિવારના સભ્યોના નામે 10 જેટલી વીમા પોલિસી લેવડાવી હતી। તે પોલિસી પાકી ગઈ હોવાથી તે રૂપિયા પરત મેળવવા આપવાના ચાર્જ પેટે 98,85,000 રૂપિયા પડાવ્યા હતા। જો કે એ પછી પાકતી રકમ તો ઠીક, ભરેલા રૂપિયા પણ પાછા મળ્યા નહીં, જેથી ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે તપાસ કરતી પોલીસે અમિત કુમાર ઠાકોર અને સુમિત કુમાર ઠાકોર નામના 2 શખ્સને બિહારથી ઝડપી લીધા હતા। અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ 22 લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી। હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી। આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતા સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેથી બેંક ડિટેલ્સના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે। જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ સેલની મદદથી 1930 પર કોલ કરીને પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની એફઆઈઆર લેવામાં આવી। ભેજાબાજ ભાઈઓએ સુરતના પરિવારને લગાવ્યો ચૂનો। અમિત કુમાર ઠાકોરની ઉંમર 28 વર્ષ છે। તે ઈસ્ટ દિલ્હીના ત્રિલોકપુરીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે। અમિત કુમારે ફરિયાદીને વીમા કંપનીમાંથી બોલતા હોવાનું કહી પોતાનું નામ વિક્રમસિંહ રાવત જણાવ્યું હતું। ફરિયાદીના પરિવારના 10 સભ્યોના નામે અલગ અલગ વીમા પોલિસી લેવડાવી હતી। પાકતી રકમ થોડા રૂપિયા ભરતા જ મળી જશે તેમ કહી ફરિયાદી પાસેથી અલગ અલગ ખાતામાં 98,85,000 જમા કરાવ્યા હતા। એ પછી આરોપીઓએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો। 98 લાખમાંથી 36.81 લાખ રૂપિયા સુમિત કુમારના એકાઉન્ટમાં જમા થયા હતા, જ્યારે 2.5 લાખ રૂપિયા તેની બહેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। આ રૂપિયા ઉપાડી સુમિત કુમારે ભાઈ અમિતના ખાતામાં ટ્રાન્સફર કરી હતી। ભાગે પડતા રૂપિયા બંને ભાઈએ લઈ લીધા હતા, તો બીજી બાજુ સુરતમાં રહેતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી હતી। જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ 10 વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ 98,85,000 જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી। હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી તેમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે। વીમા પોલિસીના નામે 1 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરનાર બંને ભાઈને પોલીસે પકડી લીધા છે। સુરતના સિનિયર સિટીઝનની જેમ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, કેટલા રૂપિયા પડાવ્યા છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે।
પોલીસ પૂછપરછમાં છેતરપિંડીનો મોટો આંકડો બહાર આવે તેવી શક્યતા પણ છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.